એમાં એવું છે કે વર્ષનો પહેલો મહિનો હોય કે છેલ્લો, આખું વર્ષ ખેડૂતો તો રડતા જ રહ્યા. આખું વર્ષ વિપરીત વાતાવરણ અને છેલ્લે અતિવૃષ્ટિએ ખેડૂતોને કંગાળ કરી નાખ્યા. સરકારી સહાયથી થોડી આર્થિક સ્થિતિ સારી થશે એવી આશા હતી, પણ સુરેન્દ્રનગરમાં તો સર્વે અને સહાયમાં જે ગોલમાલ થઈ છે કે જમીન પર એક દાણો નથી વાવ્યો અને સહાય મળી ગઈ છે, અને જેને અનહદ નુકસાન થયું છે એની સાથે સહાયના નામે ઘોર મજાક થયો છે. અન્યાય થાય અને સૂત્રોચ્ચાર કરાય. સુરેન્દ્રનગરના ખેડૂતો સાથે પણ કંઈક એવું જ થયું છે. નુકસાનીનો સર્વે, સહાયની જાહેરાત અને તેની વચ્ચે કંઈક એવી ખીચડી રંધાઈ છે જે આ ત્રણ નિવેદનોથી સમજવાની કોશિશ કરીએ. કોઈ પણ ગામમાં સ્થળ પર પંચરોજકામ કરવામાં નથી આવ્યું. ઓફિસમાં બેસીને સર્વેના આંકડા લખવામાં આવ્યા છે. પાક નુકસાન જે ખરેખર સાચું હતું એને છુપાવી અને નિયમો નેવે મૂકી ક્ષેત્રફળ જાણી જોઈને ઓછું લખવામાં આવ્યું છે. પણ હાલ મારી જમીન ક્યાં છે મને ખબર નથી, અને મને પૈસા મળી ગયા છે. આજે 7,000-8,000 રૂપિયા જેવું મળવાના હતા ને મને એના પાત્ર મને મળ્યું છે. નુકસાનીના જેટલા ટકા જે ગ્રામ સેવકે સર્વે કર્યો હોય અને જે સર્વેમાં જે નુકસાની નોંધાયું એ પ્રમાણે ચૂકવણું કરવામાં આવેલું. તમે જ કહો, ક્યાંય વાતનો મેળ બેસે છે? સુરેન્દ્રનગરના ખેડૂતોના મનમાં આ પ્રશ્ન એટલે જ ઉઠ્યો છે કારણ કે સર્વે અને સરકારી સહાય ચૂકવવામાં સખત ગોટાળા થયા હોય એવું મજબૂતપણે ખેડૂતો માની રહ્યા છે. એટલે જ સહાયના ચેક પરત કરી સરકારી તંત્રની ઊંઘ ઉડાડવા આ ખેડૂતો ઉગ્ર બન્યા છે. લગભગ 5.7 લાખ હેક્ટરમાં કપાસ અને મગફળીનું વાવેતર થયું છે. ઓગસ્ટમાં અતિવૃષ્ટિથી પાક ધોવાયો અને રૂપિયા 1419 કરોડની સહાય જાહેર કરાઈ, જેમાં 4 વર્ષમાં પહેલીવાર સુરેન્દ્રનગર જિલ્લામાં 33% નુકસાન લેખે સહાયની જાહેરાત તો કરાઈ, પણ હવે એમાં ખેડૂતોને દાળમાં કંઈક કાળું લાગી રહ્યું છે. જ્યારે વધારે વરસાદના કારણે જે અમારા પાક નિષ્ફળ ગયો અને એમાં સરકારે જાહેરાત કરી કે અમે ખેડૂતોને વળતર આપશું 2 હેક્ટર સુધી, જેમાં અમારા ગામના દરેક વ્યક્તિને અમુક લોકોને 22,000 રૂપિયા આવ્યા છે. એમાં પણ જેને ખરેખર નુકસાન થયું છે એને નજીવી રકમ ચૂકવાઈ, અને મહાગડબડીનો અંદેશો એટલા માટે થાય કારણ કે વાવણી ન કરનાર ખેડૂતને નુકસાનની સહાય ચૂકવાઈ છે. જમીન ક્યાં છે મને ખબર નથી, અને મને પૈસા મળી ગયા છે. આજે 7,000-8,000 રૂપિયા જેવું મળવાના હતા ને મને એના પાત્ર મને મળ્યું છે, પણ એ પૈસા મને મળવા ન જોઈએ કેમ કે મેં વાવેતર કર્યું નથી. મેં અરજી કરી હતી, બધા કરતા એટલે મેં અરજી કરી છે, એ પૈસા મને મળ્યા છે. વાહ રે ખેતીવાડી ખાતું, આ તો કઈ મજાક માંડ્યો છે કે શું? સરકારી સહાય આ ખેડૂતો માટે ફરી બેઠા થવાનો આધાર છે. શિયાળુ પાક પણ નથી વાવ્યો કારણ કે સરકારી સહાયથી થોડી કળ વળે તેની રાહ જોવે છે. પણ અહીં તો ચોર ખાય મોર ખાય અને બાકી બચ્યું એ ઢોર ખાય જેવી સ્થિતિ છે. જે આપણે અતિવૃષ્ટિના લીધે જે નુકસાન થયેલું છે ખેડૂતોને, એને દરેક ગામના ગામ સેવકો દ્વારા ખોટી રીતે આંકડાઓ આપી આંકડાઓમાં ગોલમાલ કરી તે ખેડૂતો સાથે અન્યાય કરેલો છે. આજથી સુધી જે વાવેતર શિયાળુ પાકનું થઈ જવું જોઈએ, પણ આ સર્વેની રાહ જોઈને બેઠેલા ખેડૂતોએ 1.5 મહિનાથી પણ વધારે સમય પસાર થવા છતાં પણ હજી વાવેતર કરી શક્યા નથી. સર્વે કરવા આવતા કર્મચારીઓ સર્વે કરે છે કે કેમ એ પણ સવાલ છે, કારણ કે કોઈને પણ સહાય આપી દેવાઈ છે, કોઈ ધારાધોરણો નથી જળવાયા, અને હવે તો એક જ માંગ છે. આજ રોજ અમે જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીને આ મુદ્દે રજૂઆતો કરી કે 2 હેક્ટર કરતા વધારે જમીન ધરાવતા ખેડૂત હોય જેને 33% વધારે નુકસાન છે, તો માત્ર ને માત્ર 5,000, 7,000, 8,000 જેવી નજીવી રકમ શા માટે જમા થઈ? અમુક ગામ એવા છે આખા ગામને એક સમાન રકમ મળી છે, અમુક ગામ એવા છે માત્ર ગામની અંદર 8 ખેડૂતને સહાય મળી છે. આજે જ્યારે ખેડૂતો સાથે એક તો ખેડૂત દેવામાં ડૂબેલો છે, ઉપરથી જ્યારે અધિકારીઓ સાથે ષડયંત્ર ખેડૂતો ઉપર કરવામાં આવ્યું અને રકમની વળતરની રકમ ઘટાડવા માટે આયોજનપૂર્વક જ્યારે છેતરપિંડી થઈ છે, ત્યારે અને જે જવાબદાર અધિકારીઓએ ખેડૂતોના જે આંકડાઓ બદલ્યા છે, જેને ખરેખર પાક નુકસાનના સર્વેમાં ગોલમાલ કરી છે, એની વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ સાથે આજે રજૂઆત થઈ છે. નુકસાનીના કારણે રડતા અને પોતાના હક માટે લડતા
આ ખેડૂતો પોતાની ખરેખરી સમસ્યા રજૂ કરી રહ્યા છે. જો કે જેટલી ઉગ્ર આ રજૂઆત છે એટલો જ ઠંડો ખેતીવાડી નાયબ નિયામક અધિકારીનો જવાબ છે. એ આક્ષેપ નકારું છું કે ગ્રામ સેવકે ફિલ્ડે ફર્યો છે અને ફિલ્ડે જઈ અને અગાઉ શું કહેવાય સરપંચને જાણ કરી છે કે અમે ગામમાં આવવાના છીએ અને પછી સર્વે કર્યો છે અને જે નોંધ્યું છે એની પત્રકમાં એ પત્રક પ્રમાણે ચૂકવણું કરવામાં આવેલું છે. સાહેબ, અહીં બેઠા બેઠા તમે તો ગ્રામ સેવક પર બધું ઢોળી દીધું. ક્યાં ખોટું થયું છે? કોણે ખોટું કર્યું છે? સરકારે તો પિયત જમીનમાં હેક્ટર દીઠ 22,000 અને બિન પિયતમાં 11,000 2 હેક્ટરની મર્યાદામાં સહાયનો નિયમ ઘડ્યો છે. પણ એ નિયમ પ્રમાણે ખાતામાં રૂપિયા પણ આવવા જોઈએ ને. પણ ક્યાંક તો કાચું કપાયું છે અને આ ખેડૂતો નારેબાજી અને હલ્લાબોલ કરવા મજબૂર બન્યા છે. ત્યારે હવે આ મુદ્દાની તલસ્પર્શી તપાસ થવી જોઈએ, કારણ કે સર્વે અને સહાય ચૂકવણીમાં જે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે તે ફિકરનો વિષય ચોક્કસ છે. સુરેન્દ્રનગરથી સાજિદ બિલીમ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.